ભારતભરમાં અનેક સામાજિક સંસ્થાઓ અને આગેવાનો પોતાના વિસ્તારોમાં ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા એક રક્તદાન કેમ્પનું આયોજન કરી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પીએન માળી ફાઉન્ડેશન દ્વારા કલ્યાણપુરા ફાર્મ હાઉસ ખાતે અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભણસાલી ટ્રસ્ટ, ભૂમિ ગાયત્રી અને સંકલ્પ વોલેટરી બ્લડ બેંકના સહયોગથી આયોજન કરાયું હતું। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સૈન્યના જવાનો અને જરૂરિયાતમંદ નાગરિકો માટે તાત્કાલિક રક્ત ઉપલબ્ધ કરવાનો હતો। કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તથા પ્રદેશ ભાજપના મોરચાના મંત્રી તથા જિલ્લા પોલીસ વડા સહિત અનેક રાજકીય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કરનારા તમામ દાતાઓને આકર્ષક ભેટો આપવામાં આવી હતી અને આ કેમ્પ ડીસા શહેર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે પ્રેરણાદાયી કાર્યક્રમ બની રહ્યો છે। સાંપ્રત પરિસ્થિતિ અને માં ભૂમિની જ્યારે આકલ પડી હોય ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારત આજે પાકિસ્તાન સામે આપણે બધા જાણીએ છીએ પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિ સામે લડી રહ્યું ત્યારે દેશના એક નાગરિક તરીકે, ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે આજે ડીસા મુકામે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું। જિલ્લાના અધ્યક્ષ મને કીર્તિસિંહજી વાઘેલા, મને દિનેશભાઈ અનાવાડિયાજી, મને ગોવાભાઈ, અમારા પ્રદેશ પક્ષ મોરચાની ટીમ, સૌ રક્તદાતાઓની ઉપસ્થિતિમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના જવાનો માટે રૂબરૂ સેવા તો ન કરી શકે, પરંતુ જ્યારે એમને જરૂર પડે ત્યારે દેશના જવાનો, દેશના નાગરિકો એમના માટે રક્તની જરૂરિયાત પડે એ માટે આ સરહદી વિસ્તારના જિલ્લામાં આ પ્રકારનું આયોજન કરવા માટે હું પીએન માળી ફાઉન્ડેશનના અધ્યક્ષ પીએન માળીને અને ડીસાના સૌ રક્તદાતાઓ આપના માધ્યમથી અભિનંદન પાઠવું છું અને આપે મા ભૂમ માટે, મા ભારત માટે જે કામ કર્યું છે એ આવનારા દિવસોમાં આપણી જે વિજય પતાકાઓ છે એ લહેરાઈ છે એમાં આપ સહયોગી થઈ રહ્યા છો એ માટે આપણે પુનઃ અભિનંદન પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આજે મેગા બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે। આ કેમ્પની અંદર મયંકભાઈ નાયક, પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પક્ષ મોરચાના અધ્યક્ષ દિનેશભાઈ પ્રજાપતિ, અમારા વિસ્તારના આગેવાન શ્રી ગોવાભાઈ પ્રભારી, આ વિસ્તારના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, કાર્યકર્તા મિત્રો એ વિશેષ ઉપસ્થિતિમાં આ વિસ્તારના સેવાભાવી યુવાન મિત્રો દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ એક આ યુદ્ધની અંદર રક્તની જરૂરિયાત પડે, જવાનોને મદદ કરવાની ભાવના દેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પની અંદર હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરશે। મને આપની સમક્ષ જણાવતા આનંદ થાય છે કે અમારા ગુજરાત પ્રદેશ પક્ષ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકે પણ આજે પોતે રક્તદાન કર્યું છે। એમને અભિનંદન આપું છું, સર્વ રક્તદાતાઓને પણ અભિનંદન આપું છું। આ કાર્યક્રમનું આયોજન કરવા માટે પીએન માળી ફાઉન્ડેશનના અધ્યક્ષ પીએન માળીને પણ અભિનંદન છે, શુભકામનાઓ પાઠવું છું। આજે અમે અમારા ફાર્મ હાઉસ ઉપર મેગા કેમ્પનું, બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લેવા બધા વધાર્યા છે અને છેલ્લા 4-5 દિવસથી અને સોશિયલ મીડિયાથી ઇમરજન્સી બ્લડની જરૂર પડી જાય તેનું માર્ગદર્શન અમારા સાંસદ સભ્ય શ્રી મયંકભાઈ નાયક, જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા બાપુ, બનાસકાંઠા કલેક્ટર સાહેબ, બનાસકાંઠા એસપી સાહેબ અને મોટી સંખ્યામાં આજે બધા જોડાયા પણ છે। આ કાર્યક્રમનું જે આપણા સૈનિકો માટેનું અમે એક અભિયાન ઉપાડ્યું હતું, એના માટે કેટલાક લોકો જોડાયા છે। ખૂબ સારી એવી બોટલ આવશે। સવારે 8:30-9 વાગે જે કાર્યક્રમ ચાલુ થઈ ગઈ છે એટલે અમારા સાંસદ સભ્ય મયંકભાઈ નાયક અને પક્ષી મોરચાના અધ્યક્ષ એ પણ આજે આપ જોઈ શકો છો, બ્લડ પોતે જાતે પણ ડોનેટ કરે છે। રાષ્ટ્રીય સેવામાં આ બધા જોડાયા, એના માટે હું બધાનો ખૂબ આભાર માનું છું અને બધાને ખૂબ અભિનંદન કે આપણે ક્યારે પણ એવી ખૂબ જરૂર પડે ત્યારે બધા આપણે સાથે મળી ને એક હિન્દુ રાષ્ટ્રનું નીતિ બનાવીએ, એ રીતનું મારું બધું કાર્યક્રમ છે। ફાઉન્ડેશન દ્વારા આજે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।
જ્યારે એમણે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું એ વખતે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે છે તણાવભરી પરિસ્થિતિ હતી, એ દિવસે એમણે નક્કી કરેલું હતું કે અમે જવાનોના સપોર્ટ માટે આ બ્લડ બેંકનું આયોજન કરી રહ્યા છીએ. એમણે અમારો કોન્ટેક્ટ કરેલો અને મને ખૂબ ખુશી થાય છે કે આવી કોઈપણ પરિસ્થિતિ હોય છે ત્યારે આવી અનેક સંસ્થાઓ દ્વારા જે છે એ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. અમે પોલીસ તરીકે બી આ વસ્તુને સપોર્ટ કરીએ. જે લોકોને બ્લડની જરૂર હોય એમને વિનામૂલ્યે બ્લડ મળે, એનાથી કોઈ મોટું બીજું દાન ના હોઈ શકે. હું આવી બધી વસ્તુને હંમેશા પ્રોત્સાહિત કરું છું અને ભવિષ્યમાં બી પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આવા બ્લડ કેમ્પનું અને બીજા સમાજકીય પ્રવૃત્તિઓ કે જે સમાજને મદદરૂપ થાય એ પ્રવૃત્તિઓ ચાલતી રહે એના માટે હું એમને અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. જય હિન્દ. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.